સમાચાર રાજકોટથી કે જ્યાં ધોરાજી માર્કેટયાર્ડ બહાર ખેડૂતોની લાંબી કતાર લાગેલી જોવા મળી હતી। મગફળી વેચવા મોટી સંખ્યામાં માર્કેટયાર્ડ ખાતે આવ્યા હતા ખેડૂતો। મગફળીના વેચાણ માટે કુલ 10,700 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। દરરોજ 150 ખેડૂતોની મગફળીની કરાય છે ખરીદી। માર્કેટયાર્ડમાં યોગ્ય વ્યવસ્થા હોવાનો અધિકારીનો દાવો। તો રાજકોટના ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે ધરતીપુત્રોની લાંબી લાઈનો લાગેલી જોવા મળી। મગફળી વેચાણ માટે કુલ 10,700 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। જો કે હજુ પણ ખેડૂતો મોટા પ્રમાણમાં મગફળી લઈને ધોરાજી ખરીદી કેન્દ્ર પર પહોંચી રહ્યા છે, જેના લીધે ખેડૂતોની કતાર યથાવત જોવા મળી। દરરોજ અંદાજે 150 જેટલા ખેડૂતો મગફળી વેચવા આવી રહ્યા છે। ત્યારે ગુજ કોમર્સોલના અધિકારીના જણાવ્યા મુજબ ખરીદ કેન્દ્ર પર પૂરતી વ્યવસ્થા હોવાથી ખેડૂતો હાલાકી વેઠ્યા વગર મગફળીનું વેચાણ કરી રહ્યા હોવાનો દાવો કરાયો છે। સેમ્પલ એને ઓકે થાય ત્યારે એ આપણે એને માલ ચોકસાઈ કરી અને પછી આપણે માલ લઈએ છીએ અને પદ્ધતિસરનું કામ કરીએ છીએ। અને આ પદ્ધતિસરનું કામ કરવાથી ખેડૂતો એટલા બધા ખુશ કે એની વાત જ જવા દો। અને આ પ્રક્રિયા અમે કરીશું અને ખેડૂતો માટે અમે ગમે ત્યારે પણ કોઈ પણ સમય કોઈ જગ્યાએ દોડવું પડશે અને દોડીશું।